મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં પેલેસ્ટીનના ફ્લેગ જોવા મળ્યા છે તો જુલુસમાં પેલેસ્ટીનના ફ્લેગ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે। ફ્લેગ દર્શાવીને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા તો જુલુસમાં બાળકોને ફ્લેગ હાથમાં પકડાવવામાં આવ્યા અને ઉશ્કેરણીજનક કેટલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ધાર્મિક જુલુસમાં આમદ અબ્દુલ રૂખડાએ ફ્લેગ દર્શાવ્યા હોવાનું સામે આવ્યું છે તો આમદ અબ્દુલ રૂખડા ગામે ગુનો દાખલ કરાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। જયસુખ, એક જુલુસ નીકળ્યું હતું જેમાં પેલેસ્ટીનના ફ્લેગ જોવા મળ્યા। દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં 11મી ઈદના જુલુસમાં પેલેસ્ટાઈન દેશના ફ્લેગ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। તેમજ ફ્લેગ પ્રદર્શિત સાથે સાથે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આજે ધાર્મિક જુલુસમાં આમદ અબ્દુલ રૂખડાએ ફ્લેગ પ્રદર્શિત કરી અને અન્ય બાળકો પાસે પણ જેની જાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ ઝંડા છે કબજે કરવામાં આવ્યા હતા। ત્યારે આ જુદા જુદા પ્રાદેશિક જૂથો વચ્ચે મેનેસ્વ ફેલાય તેવું આચરતા પોલીસે આમદ અબ્દુલ રૂખડા નામના ઈસમ સામે શાંતિનો ભંગ કરતા ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।